નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। રાપરગઢના ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરાયા। પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં રાપરગઢ તેમજ કડુલી વિસ્તારમાં ગૌચર જમીનો પર દબાણ થઈ રહ્યું હતું, જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગૌચર જમીનના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું અને ગૌચર જમીનો ખુલ્લી કરવામાં પણ આવી હતી। અબડાસા તાલુકાના રાપરગઢ અને કડુલી વિસ્તારમાં થયેલા ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે મામલતદાર કચેરીએથી પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણો દૂર કરવા માટે પત્ર લખવામાં પણ આવ્યો હતો। દબાણો દૂર કરવાના આ પત્રને પગલે પોલીસે બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં સત્વરે ઝડપી નિકાલ લાવ્યો હતો। અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયતના લખાયેલા પત્ર બાદ અબડાસા રાપરગઢ ગ્રામ પંચાયત આવતા ગામ રાપરગઢ અને કડુલી ખાતેના ગૌચર સર્વે નંબર 14097271 અને 216 વાડીમાંથી અંદાજે 274 એકર જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી। અબડાસામાં હજુ પણ અનેક ગામોમાં અમુક શખ્સો દ્વારા દબાણો કરવામાં આવેલ છે। એ દબાણ ક્યારે મુક્ત કરવામાં આવે છે એવી લોકચર્ચા પણ થઈ રહી છે। દબાણ હટાવવાની કામગીરી સમયે વિસ્તરણ અધિકારી બીકે સોડા, સરપંચ અબ્દુલ કાદર દરાડ અને તલાટી નરેશ બાદરપુરિયા સહિત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।